તો આપણે સવારમાં છે ને આજે ફૂલ જે નદીમાં જ આવી ગયા છે ભેહું લઈ, કેમ કે કાલ થોડાક છાંટા પડ્યા હતા એટલે મેં કીધું ખડ બધું ઓલી બાજુ થઈ જાય બેકદી જાય નહીં તો આમાં જોયું છે ને ખડ બહુ થઈ ગયું છે. અને આ મેદાન તમે જોયો છે ને લીલો છે, જો કે ભેહુંનો મોઢામાં આવે ને એવું જ ખડ છે, ધોળકર છે. અને આનો ફાયદો અલગ જ છે, કેમ કે આના જેવી મજા ના આવે ભેહું ચારવામાં. થોડો થોડો ધીમો ધીમો જો વરસાદ ચાલુ રહે ને અઠવાડિયે બે રેડા હારા પાણી કાઢ્યા કાઢી જાય ને તો આ ખડ છે ને એટલો ઉપડી પડે. અત્યારે જો આપણી ભેહું અહીંયા બધી ચરે છે આરામથી, અને એક જો પાછળ ઢેર ગાય ચાલુ થઈ છે. મંગોને આવી ગયા. હવે બધી જો આમાં ઊંચા ધ્યાન કરવાવાળી છે ને એક જ ઊભી છે અત્યારે વિયાણી, અને બાકીને બધીને ચરવામાં પડી ગઈ, કેમ કે ભૂખમાં કપાણી ને એટલે કાલે ને ઓછું નાખ્યું હતું. આજે સવારે 2 ફેરા ચરી લીધું છે. અને જ્યાં બાંગરો ચડી આવ્યો, ગાયોને દેખે ને એટલે આપણો ભેગો ભાગી આવે. છે તો પાકેલો પણ ઠીંગરી રહી ગયો છે. અને આપણે રતન છે ને જે લારા જેવું દેખાય છે, ચેક કરશું ખૂટીએ ઉડવાનું કે કાંઈ દેખાતી નથી બહુ. અને આ મેદાનમાં ચારવાની મજા જ અલગ છે. આમાં બસ એ બાજુમાં નવરા નથી, જો હમણાં વળી બાજ છે, કેમ કે ભૂખમાં કપાણી કાલે આખો શું જો વરસાદ આવી ગયો તો ને ખાઈ ન શકે વધારે, કેમ કે એકબીજાને મારવા સિવાય કામ નથી. બાકી રખડે ને પાણી પીવાનું બધું શાંતિ છે. આ ભાગે છે ને એ ખોટીઓ છે, આગળ જાય, કેમ કે આગળ જાય ને એટલે પછી શૂટ જ થવાની થાય, ભાગ્યા રાખશે. બીજું કાંઈ નહીં, આપણે જો દાઢી બાટી કમ્પ્લીટ કરાવી લીધી છે, મૂછું રાખી ખાલી, મૂછું ન કાઢવાની, કેમ કે ચારણના દીકરા છે, મૂછું વગર ન મજા આવે, ને રાખવું ફરજિયાત છે. બાકી કોઈક કારણસર કાઢવી પડે એવું નથી, જ્યાં સુધી બને ને ત્યાં સુધી ન કાઢી તો વધારે સારું. મૂછું વગર ને બાયલા લાગી હાવ, એટલે ખબર આવે બધાને રાખતા હોય. ને આપણી ડબુડી એક છે ને આ મોરી પડી ગઈ છે આજ લાગે એવું જ, ચરવાનું બહુ રોજ નથી કરતી. હાલે અહીંયા હા, મા દીકરી ઓલી પાછળવાળી મા દીકરી પાછી મોટી માં, અહીંયા એની દીકરી ઓલી બાજુ. હાલે ભાઈ તને પાછું ચડાવી દે પટ્ટે, નીકળો લા પટ. કેમ કે આને ભેગા રાખશું ને એટલે હમણાં તોફાન કર્યા રાખશે, ગાયું મારશે ને ભેહું મારશે ને બગી ભાંગી નાખશે. હાલો ભાગો. અરે ભૂરી પજવાર પાછી હટ, એને ભાગવું ઘરે જવા નથી દેવાય. અને વરસાદ આદર કર્યો છે આજ તો ફૂલ ભૂકા કાઢે એવું લાગે છે, મને નથી લાગતું ઘટશે, ખાલી આદર રહે. છાંટા ચાલુ રાખે ને તો વધારે સારું નાખે. જો ખડ બધે ભરવા માંડ્યું, આ બધે પીરું પડી ગયું. એક પાણી કાઢે ને એવું થઈ જાય ને પછી વાંધો નથી, કેમ કે અડધી નદી જ્યાં ભરાઈ જાય ને, જો આખી નદી ભરાઈ જાય તો ખડ વધશે નહીં આપણા માટે ભેહુંને. કેમ કે આ લીલા પટ અત્યારે ખાઈ જાય ને બધામાં પાણી ભરાઈ જાય. પછી આમાં તો જ્યાં ખાડો આખો ભરાઈ જાય, આટલો આ લેવલ થઈ જાય, ઓલી ઠેકડા ઉપડા ત્યાં બધી રખડે, ધીરે ધીરે આવશે. આ ચરવામાં આવી ગયા, ટબુડી આપણી ધીરી પડી છે. બસ હવે મણકી, હા મણકી, અને બોલાવતા તો ઊભી નહોતી રહેતી, હમણાં ભાગી જાય. ખાણ ખાવાની જ લાલચ છે, બાકી કાંઈ નથી હો. જા હવે મને ટબુડી જો આને ખબર પડી ગઈ ખાણ દેહે એટલે દોડીને આવવાનું. હા આપણે બધી રખડે ધીરે ધીરે. હાલ બધીને ચોકલેટ દેવી પડે, કેમ કે ચોકલેટ દેવાથી એવા શીખી જાય. તને નથી દેવી ગમે થાય. હા એટલી મારી હેવાણી હતી વિયાણીની, પેલી વેતરી હતી ને ત્યાં નાનકડી હતી ને ત્યાંથી મેં હેવાણી કરી હતી. હાકલ પડે ને બની આવે થોડી, ફૂલ હેવાણી રાખી હતી વિયાણી.
આરામ જો મને કોઈ દી આચાર અડવા દીધો હતો, હું જેવો બેહવા જાઉં ને એટલે સીધી લત મારીને ભાગી જાય, પછી બીજાની ન દોવા દઈએ. અને હું ખાણ આટો દોડી મારી પાસે આવે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. બોલો તો મિત્રો અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને રોડના ઓલા કાંઠે વરસાદ છે ને ભૂકા કાંઠે એવો પડે છે અને અહીંયા કાંઈ નબળે આપણે એવો હવે છે ટાઈવા રેડ. આ બાજુ બહુ કાંઈ નથી, બધી ધીમે જો હવે ગાયો મસ્તી ઉપડશે, કેમ કે આપણે હમણાં જોયું એટલે બાવડા નીચે કરી જવાનું એમ કે વેહું તો પછી ક્યાંય ચાહવાની છે નહીં, ચરતા વખતે ચરતી રહેવાની. આપણે શું કરો તો કલરવું કેમ કે બેહન પાછો ટર્ન મારવો છે, હીરા રાખતી હોય ને બહુ આગળ નથી જવાનું વિચાર, થોડોક જ લઈ જાવ કેમ કે નકર પછી એને મૂકી દેવું ઢીલી એટલે ભાઈ જ કરે. તો આજે છે ને આપણે પોલિયો ટપાડ્યો છે, મેં કીધું રખડે ખડ તો થઈ ગયું છે થોડું, પણ કુવાડીઓ વધારે દેખાય કેમ કે કુવાડિયા માથે જ્યાં ખડ નીકળે ને એ ખડ થઈ શકે, બાકી પૂરું કુવાડિયાને ઢાંકી શકે એવો ખડ જલ્દી થાય નહીં. કુવાડીઓ તો કેમ કે બે 4-4 પાંદડે થઈ ગયો. હવે આ બાજુ રખડે, મેં કીધું રખડાવી લઈને ચક્કર મારીને પાછા વાર નાખશું, બહુ આગળ તો જવા જેવું છે નહીં કાંઈ. મેં બધા આવી જાય પછી મેં કહ્યું આગળ હાકીએ, છૂટા છોકરા રખડે. અને આ બાજુ કાપ નમળે વાંધો એ પડે, કાપ હોય ને તો ખડ શું છે થયા કરે ઘણી કાંઈ કા. વચના ઢગલો ધૂળનો ઢગલો છે એમાં થઈ ગયો સારું ખડ મોઢામાં આવે એવું, કેમ કે આ બાજુ ખૂટિયા રેડિયા ઓછા આવે, હાવ 10% માન આવતા હોય, વધારે પડતે આપણી જ ભેહું આવે. આ બધાને ઉતારે અંદર. પાડો આપણો બધી પાડો ક્યાં ગયો, આવી ગયો અઘરો. બીજું બીક નમણે ખેતર સામું છે ને ગરી છે, ક્યાંય છીંડું હોય ને રાખે એક ઘરે એટલે પૂરું, પછી બધે ઘરે અહીંયા જાય. તો અત્યારે ભેહું બધી પાછી વરી પડી છે, શર્ટ આપણે સમસાન સુધી લઈ ગયા હતા ને ત્યાંની પાછી ટર્ન મારી લીધું. હવે અમે ગામનું ધણ આવી ગયું છે ખટિયા બિરાજાનું. તો હવે ભેહું જાય ને અહીંયા પાણી ખાડા બેહાડી જરાક પાણી પી લઈએ પછી હાકીએ. આ મોટી વેણેલી બધી ને ભાગવાનું બહુ કરે ઘરે, જાળવે જ નહીં, ભાગી જાય સીધી. તો ભેહું છે ને આપણી નદીમાં બધી આવી ગઈ ચક્કર મારતી ફૂલિયા પાસે. તો અત્યારે છે ને અહીંયા જો ગારો ભેગો થઈ ગયો ને એટલે અહીંયા ખડ થઈ પડ્યું છે, ધોળકર ઘટે નહીં, તો બધી ચોટી પડી છે કેમ કે અમે કોઈ ભેહું વાળો આવ્યો જ નથી આ બાજુ, પહેલી જ રેકોર્ડ આપણી આવી છે. ખડ થઈ ગયું ધોળકર ઘટે નહીં એવી, જેટલી ભેહું ખાય ને એટલું ડબલ થાય. આમાં મજા આવે બેહવાની, કેમ કે ખડ એવું રહ્યું જોરદાર, છાંટા આવ્યા એટલે પાણી ભર્યું છે, બધા જલસા કરે જોર ઘટ્યા કાંઈ આમાં. આવું ખડ બધે જંગલમાં થઈ ગયું હોય ને એટલે એમ પૂછે ને કે 1 કલાકમાં ભેહું છે ધરાઈ દઈએ. ને આ પાછું શું છે કે જ્યાં છાંટા પડે કે પડ્યું નથી ને એટલે ખડ ઉગ્યું નથી, કુવાડિયા કરતાં આ ફાયદાવાળું. જ્યાં ત્યાં વરસાદ થાય ને એટલે ગારા જેવું હોય ને એટલે લોન છાંટી દેવાય, આવી ખડ દોડકર આવી રીતે વાટી નાખી દેવાય એટલે થઈ પડે, ઘટે નહીં એવી. તો પાણકાવાળી જગ્યામાં ઓછી થાય પણ આમાં થઈ પડે કેમ કે નદીમાં કાપડો છે, ઘટે નહીં કાંઈ એવું. ખડ થઈ ગયું છે, આ ખાશે થોડુંક આગળ થયું છે, બાકી આ વર્ષે રેતી ગાઢી થોડી ઘણી આમાં, કેમ કે કાઢતું નહોતું કોઈ, કેમ કે પથ્થરવાળા વધારે પથ્થર જ પડ્યું છે. ભેહું જો મજા આવી ગઈ, હવે કાંઈ ઘટે નહીં જોઈ લે. ઓલી મોઢા ઊંચા કરીને જ ઊભા છે, ઘરે જ ભાગો જલ્દી. સવારે વારવી હતી પણ સવારે વહી નહીં, ભાગી સીધી. બપોર પાછી વરસે બપોર ટાઈમે હવા ગયા થઈ ગયા અને મંગુએ આપણી ભાગી ગઈ અને જો ઓલી ભાગવા માંડી જાય અને પાછી વારવી જો. આ કહું છે તોફાની એવી છે નીકળી જાય, આ બાજુ કાંઠા પર હજી રખડી લે તો ધરાઈ દઈએ, કેમ કે નાનકડા પાટડા બધાને મોટામાં ફૂલ આવે, મોટીના મોટા ભરાઈ જાય એટલે નાનકડા તો ભરાઈ જ જાય ને, બધાને મજા આવે ખાવાની. આજ તો ફૂલ જે નદીની મજા છે ને જો આવી છે, ભૂખી જવા ન દે ગમે ને.
ઓલા બે જો આરામથી ઊભા થઈ ગયા, બાકી આ બાજુ આવી ગઈ. અને આ બાજુ આખે નદી કોરી પડી છે, અહીંયા જગ્યાએ પાણી ભર્યું છે. અને બીજું આ બાજુ ચીપરાના ભાગમાં છે. અને જે અહીંયા વચમાં તિરાડો તમને દેખાય છે ને, એમાં વીજળી પડેલી છે. માથે વીજળી પડી હતી, ખાડા થઈ ગયા છે ઊંડા. માં ડૂબે એમ તો નથી, પણ પાણી ખાલી નથી થતું એ કહે છે. આપણે નથી સાંભળેલી વાતો કરી દઈ, કેમ કે પાણી બધે ઓલી બાજુ ખાડા બધે ભર્યા છે. અહીંયા મોટો ખાડો ઊંડો છે જ, એટલે એ ભર્યો ને ભર્યો રહીએ છે 12 માસ, ખાલી નથી થતો. હવે સાચું ખોટું ખબર નથી આપણે, કેમ કે આપણે ઉનાળામાં આ બાજુ આવવાનું હોય નહીં, નકર તો દેખાડી દીધી વિડીયોમાં ભાઈ પાણી છે નહીં કે પાણી ભર્યું છે. અને આમાં પાણી જગ્યા જમીનમાં જરાય ઉતરી ન ગયા છે. આગળ સુધી જ્યાં સુધી રેતી નથી આવતી ત્યાં સુધી પાણી જમીનમાં નથી ઉતરી શકતું, કેમ કે ચીપરું જ છે. અને હવે જો અહીંયા થોડું ઘણું પથ્થર કાઢી લે ને, જ્યાં દંગડા બધા જે પાણકા કાઢે છે, એ નદી ઊંડી થઈ જાય ને ઘણો ફાયદો થઈ જાય. કેમ કે જો આ પથ્થર વિસ્તાર છે, બધું પથ્થરવાળો છે, તો બધા ખેડૂતોનો ફાયદો રહે, મોટર નાખીને પાણી ખેંચી શકે. કેમ કે જો અત્યારે વરસાદ જેટલો આપણે ઘર નદીમાં નથી પાણી ભરાણું, એટલે જો આમાં પાણી ભર્યું રહ્યું છે અત્યારે. કેમ કે 4 છાંટા પડી જાય ને એટલે પાણી બધું ભેગું થાય ને બધું ભરાઈ જાય ખાડા. અને બાકી બેહું જો રખડે છે. અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. બધાને જય માતાજી ને જય શ્રી રામ બધાને. અને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, અનસબસ્ક્રાઈબ કરવાનું લેવા દો. 19,400 જ પહોંચ્યા આપણે, 400 નથી પહોંચતા, 400માં 2 ઘટતા હોય એટલે મેં કીધું આવે જો એક વિડીયો નાખશું 2 આવી જાય, 4 આવશે તો પાછા 3 અનસબસ્ક્રાઈબ કરી નાખે છે. એવું ના કરો. જય માતાજી ને જય શ્રી રામ બધાને સબસ્ક્રાઈબ કરી નાખજો.